નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં। આજના તાજા સમાચારોની વાત કરીએ તો ચૂંટણી પહેલા જ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં કિંમતમાં થયો મોટો ઘટાડો, ત્યારબાદ બદલાયા છે આટલા નિયમો। ત્યારબાદ એલપીજી ગ્રાહકો માટે મોટા સમાચાર। ત્યારબાદ ઇન્ડિયા પોસ્ટમાં નીકળી ભરતીની જાહેરાત, 10મું પાસ યુવાનો માટે નોકરીની તક। ત્યારબાદના સમાચાર ગૌણ સેવા મંડળની મોકૂફ પરીક્ષાની નવી તારીખની જાહેરાત કરવામાં આવી છે। ત્યારબાદ અગત્યના સમાચાર કાળઝાળ ગરમી વચ્ચે થંડરસ્ટોર્મ એક્ટિવિટી અને વારંવાર કાળી આંધી આવશે, અંબાલાલ પટેલની મોટી આગાહી। તો મિત્રો, આ તમામ અગત્યના અને મહત્વના સમાચાર જણાવું તે પહેલા આપણે જણાવી દઉં કે વિડીયોને અંત સુધી જોઈ લેજો, કેમ કે તમામ સમાચાર, તમામ માહિતી કામની અને ઉપયોગની છે। તેથી મિત્રો, જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો। અને જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો નીચે આપેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી અમારી ગુજ્જુ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, આ તમામ સમાચાર વિસ્તારમાં જોઈએ। સૌપ્રથમના સમાચાર ઉપર નજર કરીએ તો કાળઝાળ ગરમી અંગે ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે। ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં અકળામણ જેવી સ્થિતિનો અનુભવ થઈ રહ્યો છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી 4 મે સુધી અકળામણ જેવી સ્થિતિ રહેશે, તેમજ આગામી 4 દિવસ પોરબંદર, ભાવનગર, કચ્છમાં હીટવેવની સ્થિતિ રહેશે। જોકે કાળઝાળ ગરમી વચ્ચે આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે અને 3 દિવસ બાદ હજુ પણ 2 થી 3 ડિગ્રી તાપમાન વધી શકે છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં આંધી વંટોળનું પ્રમાણ રહેશે અને 6 થી 8 મે પ્રી મોન્સૂન એક્ટિવિટી રહેશે, તેમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી રહેશે। સાથે જ તેમણે જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગો અને અન્ય ભાગોમાં રહેવાની શક્યતા રહેશે। 10 થી 14 મેના રોજ પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે। મે મહિનામાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીના થવાની શક્યતા રહેશે। પૂર્વ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કચ્છ ભાગો તથા દક્ષિણ ગુજરાતના ભાગોમાં 10 મે પછી પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે। અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું હતું કે ભારે આંધી વંટોળ સાથે કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 44 થી 45 ડિગ્રી થવાની શક્યતા છે। ત્યારબાદના સમાચાર મિત્રો, આજથી આટલા નિયમો બદલાયા છે। કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 32 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। ત્યારબાદ આઈસીઆઈસીઆઈ બેંકે ડેબિટ કાર્ડ પર ચાર્જ વધારી શહેરોમાં 200 રૂપિયા અને ગ્રામીણ ક્ષેત્રમાં 99 રૂપિયા ચાર્જ કર્યો છે। આઈએમપીએસ ટ્રાન્ઝેક્શન પર ₹2.50 થી ₹15 સુધીનો ચાર્જ લાગશે। યસ બેંકમાં સેવિંગ એકાઉન્ટમાં મિનિમમ તમારે 10,000 રૂપિયા બેલેન્સ રાખવું પડશે। તો ક્રેડિટ કાર્ડ ઉપર 15,000 થી વધારે પેમેન્ટમાં 1% ચાર્જ લાગુ થશે। તો આઈડીએફસી બેંક ક્રેડિટ કાર્ડ પર 20,000 થી વધારે બિલ પર 1% ચાર્જ અને 18% જીએસટી વસૂલાત કરાશે। તો મિત્રો, આટલા નિયમમાં ફેરફાર થયો છે। ત્યારબાદ અગત્યના સમાચાર, યુવાનોને ભારતીય પોસ્ટ સરકારી નોકરીમાં મેળવવાની સારી તક છે। આપણે જણાવી દઈએ કે ઇન્ડિયા પોસ્ટમાં સ્ટાફ કાર ડ્રાઈવરની જગ્યાઓ ખાલી છે। આ ભરતીઓ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા ચાલી રહી છે। જે ઉમેદવારો આ ભરતી માટે અરજી કરવા માંગે છે તેઓ ઓનલાઈન અરજી કરી ફોર્મ ભરી શકે છે। અરજી કરવાની છેલ્લી તારીખ ઇન્ડિયા પોસ્ટ સ્ટાફ કાર ડ્રાઈવરની જગ્યાએ માટેની 14 મે સુધીમાં નિયત સરનામે પહોંચી જવી જોઈએ, અન્યથા તમારું ફોર્મ નકારવામાં આવશે। આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી 10મું પાસ હોવું જોઈએ। આ સાથે જ ઉમેદવારે પાસે હળવા અથવા ભારે મોટર વાહનો માટેનું માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ પણ હોવું જરૂરી છે। ત્યારબાદ વય મર્યાદા જોઈ લઈએ તો લઘુત્તમ 18 વર્ષ હોવી જોઈએ અને વધારેમાં વધારે 27 વર્ષ હોવી જોઈએ। અરજી પત્રક આ સરનામે મોકલવાનું રહેશે। ઉમેદવારે સ્પીડ પોસ્ટ અથવા તો રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા સંબંધિત દસ્તાવેજો સાથે ઓનલાઈન ફોર્મ ભરેલ એપ્લિકેશન ફોર્મની હાર્ડ કોપી મોકલી શકે છે અથવા તો અન્ય કોઈ પણ માધ્યમથી અરજી પત્રકો સ્વીકારવામાં આવશે નહીં। ત્યારબાદના સમાચાર, એલપીજી ગ્રાહકો માટે મોટો નિર્ણય। હવે તેલ કંપનીઓએ ઘરેલું ગેસ કનેક્શનને લઈ કડક વલણ અપનાવ્યું છે। દરેક કંપનીઓએ તેના વિતરકોને દરેક ઉપભોક્તાનું ઈ-કેવાયસી કરવાનું સૂચના આપી છે। આવું એટલા માટે કરવામાં આવ્યું છે કે જેથી ઘરેલું અને વ્યાપારી ગ્રાહકોની ઓળખ કરી શકાય। ઉપરાંત જે લોકો જિલ્લો છોડી ગયા છે તેમના કનેક્શન પણ કાપી નાખવામાં આવશે। ત્યારબાદ અગત્યના સમાચાર, ગૌણ સેવા મંડળની મોકૂફ પરીક્ષા તારીખ જાહેર કરવામાં આવી છે। ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણી માહોલ ચાલી રહ્યો છે, તેના કારણે ગુજરાત રાજ્યમાં ગૌણ સેવા પસંદગી મંડળી દ્વારા પરીક્ષાની પાછળની તારીખ મોકૂફ રાખવામાં આવી હતી, પરંતુ હવે તેની તારીખ આવી ગઈ છે, જે 5મા મહિનામાં 11, 13, 14, 16 અને 17 તેમજ 20 તારીખના રોજ 4 શિફ્ટમાં આયોજન કરવામાં આવેલ છે। અને આ તારીખમાં પરીક્ષા આપી રહેલા તમામ ઉમેદવારો તારીખ 8 મે 2024 સુધી પોતાનું નવા કોલ લેટર ડાઉનલોડ કરવાના રહેશે।